આડેસર પીએસઆઈને બદલી થતા વિદાયમાન આપવામાં આવ્યું. નવા પીએસઆઈને આવકાર્યા. કચ્છના પ્રવેશ દ્વાર આડેસર ખાતે છેલ્લા 34 માસથી ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતભાઈ જી રાવલની તાજેતરમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે તેમને વિદાયમાન આપવાનો કાર્યક્રમ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. 34 મહિનાથી આડેસર પીએસઆઈ તરીકે ફરજ દરમિયાન બીજી રાવલ દ્વારા લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ગેરકાયદેસર હથિયાર, અબોલા પશુઓની તસ્કરી તથા મંદિર ચોરી, હાઈવે રોબરી કરતી આંતરજિલ્લા અને આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધા હતા. આ સહિતના ગુનાઓનો ભેદ ઉકેલ્યા હતા. તેમજ કચ્છ જિલ્લાના આડેસર ચેકપોસ્ટ પર ટીમો તૈનાત કરી 2 નંબરના ધંધા પર તથા કચ્છમાં દારૂ ઘુસાડવા પર કડક પગલાં લીધા હતા. આ ઉપરાંત હાઈવે પર સતત પેટ્રોલિંગ કરી હાઈવે પર થતી તસ્કરીને નેસ્ત નાબૂદ કરી હતી. આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામડામાં ભાઈચારો રહે તે માટે સમન્વય પ્રયાસો કરી હિન્દુ મુસ્લિમની એકતા જાળવી રાખી હતી. આ તમામ ધર્મના તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો બોલાવી કામગીરી પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી. આડેસરથી બદલી થઈ પીએસઆઈ બીજી રાવલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગાંધીધામ ખાતે બદલી થઈ હતી. તેમની જગ્યાએ આવેલા ગાગોદર પીએસઆઈ વીપી આહિરને આવકાર આપવામાં આવ્યો હતો. તો નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડાએ વિદાય લેતા પીએસઆઈ રાવલને મોમેન્ટો આપી તેમનું સન્માન કર્યું હતું. તો નવા આવેલા પીએસઆઈ વીપી આહિરને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સડવા જાગીરના ઠાકોર કૃષ્ણલાલ સિંહ જાડેજા, માજી સરપંચ ભગાભાઈ આહિર, માજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, કાનાભાઈ રાજપૂત, મહાદેવભાઈ આહિર, રાણાભાઈ આહિર, સંજય રાઠોડ, બાબુભાઈ ચૌધરી, શિરીષ ચૌધરી, ચંદ્રકાંત ભાટિયા, દિલીપ પરમાર, ઘેનાજી સુથાર, અણદભાઈ ગઢવી, જયદીપસિંહ જાડેજા, ઉષાબેન ચેતના પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લઈ રહેલ પીએસઆઈ રાવલે પોલીસ સ્ટાફ તથા ઉપસ્થિત ગામ લોકોને જે રીતે મને સાથ સહકાર આપ્યો એ રીતે નવા આવેલા પીએસઆઈ વીપી આહિરને આપવા માટે જણાવ્યું હતું. નવા પીએસઆઈ વીપી આહિરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ પોલીસ કર્મચારીઓ અને ગામના લોકોના સાથ સહકાર સાથે પ્રયાસ કરી આડેસર પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે બનતા પ્રયાસો કરશે તેમ તેઓએ જણાવ્યું હતું. સમગ્ર આયોજન આડેસર પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.